હજારથી વધારે લોકો સમસ્યાનો શિકાર બની રહ્યા છે અને બેદરકારીને તંત્રએ દૂર કરવી જોઈએ। ટીવી9 દ્વારા અમે એ જ અપીલ કરીએ છીએ, એ જ વિનંતી કરવા માંગીએ છીએ તંત્રને કે આજે પ્રજાની, અમારા લોકોની જે હાલાકી છે, બેદરકારી છે, એને જલ્દથી જલ્દ દૂર કરવામાં આવે। વખતે મેં પાણી ભરાયેલા જ જોયા છે। હું ભરેલા પાણીમાં, હું ટીચરની નોકરી કરું છું તો પણ મારે ભરેલા પાણીમાં જ જવું પડે છે। પછી હું ટ્યુશન કરાવવા જઉં છું, એ પણ મારે ભરેલા પાણીમાં। લગભગ બાબાને લેવા પણ જવું છે છૂટ્યા પછી, સ્કૂલમાં ભણે છે તો 6 વાર મારા આ પાણીમાં જવાનું। મારો બાબો લગભગ ઢીચણ સુધી પાણી ભરેલા છે અને આ વરસાદ બંધ છે એટલા માટે આટલું ઓછું પાણી છે। કદાચ ચાલુ હોય તો આનાથી પણ વધારે અને પ્રવાહ પણ સામેના રસ્તે જે બાજુ અમારે જવાનું હોય અથવા અમે ઘરમાં આવવા માટે એન્ટર થતા હોય એ બાજુ જ પાણી જતું હોય છે। મહત્વનું છે કે અત્યાર સુધી નગરપાલિકા વિસ્તારની સમસ્યાઓનું નિવારણ કરવાની જવાબદારી સંભાળતી હતી, જ્યારે છેલ્લા 6 મહિનાથી આ વિસ્તાર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવેશ પામ્યો હોવા છતાં આજ દિન સુધી કોર્પોરેશનનો એક પણ અધિકારી આ વિસ્તારમાં ફરક્યો નથી। મેઘતાંડવ સામે આ વિસ્તારના લોકો લાચાર બન્યા છે। ભરેલું છે માઉન્ટ સરોવર ટાઉનશીપમાં। અત્યારે લગભગ 4-5 દિવસથી જે બી તકલીફ ગરીબ લોકો ઉઠાવી રહ્યા છે એના માટે અત્યાર સુધી કોઈ પણ સગવડ કરવામાં આવી નથી। વિકાસનો ઝંડો લઈને ફરતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આખું તંત્ર ખાડે ગયું છે। શહેરના ચાંદખેડા વિસ્તારમાં વરસાદી પાણીને કારણે ઊભી થયેલી સ્થિતિ એ વાતનો બોલતો પુરાવો છે। આ માત્ર કોઈ એક વિસ્તારની વાત નથી, પણ સમગ્ર અમદાવાદીઓને વરસાદી સમસ્યાઓથી દૂર રાખવામાં તંત્ર ઊંઘતું ઝડપાયું છે। ભદ્રેશ મિસ્ત્રી, ટીવી9 અમદાવાદ। આજે નાગપંચમી, લોકો નાગદેવ